અને ત્યારે મોરલો છે એ પોતાના ગળાના ત્રણ ટુકડા કરી અને
જ્યારે રજૂ કરતો હોય ત્યારે પણ શિવર ગીરી મોરેલા અને કંકણ પે તમારા પણ ઋતુ હવે ન બોલીએ એ તો મારા હૈયા પાટ મારા પણ ઋતુ હવે ન બોલીએ તમારા હૈયા પાટ મારા તમારા હૈયા પાટ મારા। કાર્યક્રમને આગળ વધારતા વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે મુખ્ય દોર તરફ આગળ વધીએ। અહીંયાથી જે પ્રમાણે બોલાવવામાં આવે તે પ્રમાણે વિભાગ વાઇઝ વિદ્યાર્થીઓ આવશે અને અહીંયા ગરબા રમશે। જ્યાં સુધી અહીંયાથી મ્યુઝિક બંધ ન કરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ગરબા રમવાનું ચાલુ રાખવાનું છે જેથી નિર્ણાયકો વ્યવસ્થિત નિર્ણય કરી શકે। બધા જ વિદ્યાર્થીઓએ પાસ ફરજિયાત પહેરેલો હોવો જોઈએ તેમજ તે પાસ દેખાય એ રીતે પહેરવાનો છે। ત્યારબાદ નિર્ણાયકો નિર્ણય કેવી રીતે કરશે તો કે વિદ્યાર્થીનો દેખાવ તેમના 10 માર્ક, તેમના કોસ્ચ્યુમના 10 માર્ક, તેમના હાવભાવના 10 માર્ક તેમજ તેમનો અભિનય અને આત્મવિશ્વાસ તેમના 10 માર્ક એમ ટોટલ 40 માર્કમાંથી વિદ્યાર્થીને માર્ક આપવામાં આવશે જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી। પહેલા રાઉન્ડ ભારતના વિદ્યાર્થીઓને શરૂ કરીએ। ગુજરાતી માધ્યમના કારણે સૌપ્રથમ બનાવ્યું પ્રી પ્રાઇમરી 1, પ્રી પ્રાઇમરી 2 ગુજરાતી માધ્યમ કેજી વિભાગના તમામ કાના નાના બાલગોપાલ ઝડપથી ગોઠવાશે। ત્યારબાદ ગુજરાતી માધ્યમની રાધાઓ તૈયાર રહેશે। ત્યારબાદ ગુજરાતી માધ્યમની રાધાઓ તૈયાર રહેશે કેજી વિભાગમાં।
શ્રી પાંચના કાન્હા રેડી રહે. એટલે જ શાળામાં આવા ધાર્મિક કાર્યક્રમોથી
કલાકાર ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 ના કાન્હારે આગળ આવી ગયા સ્ટેજ પાસે. અને રાઉન્ડમાં જોડાશે ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 ના કાન્હા. ઝડપથી આગળ આવી અને રાઉન્ડમાં જોડાશે જે ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 ના કાન્હા છે. ત્યારબાદ ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 ની રાધા રેડી રહે. ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 ની રાધા રેડી રહે. પણ મને આજે કહેવાનું મન થાય છે કે ગયા શનિવારે જન્માષ્ટમી હતી અને આ શનિવારે વિદ્યાસભામાં નંદોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આજે અસ્તિત્વને પણ એની સાથે જોડાવાનું મન થાય છે. જોડાતું હોય તો આપણને પણ એવું થવું જોઈએ કે આજે અખિલ બ્રહ્માંડના નાથને આપણે પણ બતાવીએ. બે હાથ ઊંચા કરી બધા ભગવાન કૃષ્ણનો જયનાથ થશે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. ફોટો સેશનમાં જોડાશે. કાલુભાઈ સુહાગિયા ઉપપ્રમુખ લેવા પટેલ એમનો મારા પરિવાર વતી અભિનંદન આનંદ કરીએ છીએ.
આવા પ્રસંગો વિદ્યાર્થીઓને તેમની જડોથી જોડે છે અને ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની ઓળખ આપે છે. મિશ્ર માધ્યમ, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમની ધોરણ 6 થી 8 ની રાધાઓ તૈયાર રહે. ધોરણ 6 થી 8 ના ત્રણેય માધ્યમના બાળકો આવી રહ્યા છે. કાના સાથે સાથે ગર્ભમાંથી થયો હતો, પરંતુ માતૃત્વનો આનંદ યશોદા માતાને મળ્યો. યશોદા મા માટે કાન્હા માત્ર ઈશ્વર ન હતા, પરંતુ એક નટખટ માખણચોર અને રમૂજી બાળક હતા. જ્યારે કાન્હા માખણચોરી કરે કે ગોપીઓ સાથે મસ્તી કરે, ત્યારે યશોદામાં ગુસ્સે પણ થાય અને પ્રેમથી તેમને સંભાળે પણ. દામોદર લીલામાં જ્યારે યશોદાએ કાન્હાને દોરીથી બાંધવાનો પ્રયત્ન કર્યો, ત્યારે દોરી પણ નાની પડતી. આથી સાબિત થાય છે કે ઈશ્વરને તો બાંધવું અશક્ય છે, પરંતુ માતાનો પ્રેમ સર્વશક્તિમાનને પણ પોતાના વશમાં કરી લે છે. તો આવો આજે આપણે પણ એવો જ માતા યશોદા અને કાન્હાનો પ્રેમ જોઈએ. તો હવે પછી તમામ યશોદા માતા અને બધા કાના આગળ સ્ટેજ પાસે આવી જાય. તમામ માધ્યમના યશોદા અને કાન્હા રમવા માટે તૈયાર થઈ જાય. આ ફક્ત છેલ્લો રાઉન્ડ જ છે. ત્યાર પછી મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવશે અને કાન્હાજીની આરતી પણ કરવામાં આવશે. હવે આપણો છેલ્લો રાઉન્ડ રમવા જઈ રહ્યો છે યશોદા માતા અને કાન્હાનો. તમામ માધ્યમના માતા યશોદા અને કાન્હા ઝડપથી પોતાનું રાઉન્ડ બનાવી અને રાસ રમશે. જોરદાર તાળીઓ માતા યશોદા અને કાન્હા માટે, જોરદાર તાળીઓ.
ફોટો સેશન માટે સ્ટેજ પર આવી જાય. તમામ માતા યશોદા અને બાળકને નમ્ર વિનંતી કે તેઓ ફોટો સેશન માટે સ્ટેજ પર આવી જાય. અને આનાનું બંધન એ સાબિત કરે છે કે માતાનો પ્રેમ દુનિયાની સૌથી મોટી શક્તિ છે. આ પ્રેમ નિષ્કપટ છે, નિર્વિકાર છે અને ક્યારેય ઓછો થતો નથી. અહીંયા તમામ રાવ આપણે વિનંતી. ત્યારે કાના માટે ગીત ગાતી હોય ત્યારે તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. તેઓ મટકી ફોડનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો હોય. તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણને વિનંતી કે તેઓ ઝડપથી પોતાની જગ્યા પર બેસી જાય, તેથી આપણે આનંદભર્યો કરી શકીએ. अरे प्रेम से बोलो राजा रण छोड़ की जय, जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की, ए नंद गया नंद भयो, अरे जय कन्हैया लाल की. भयो जय कन्हैया लाल की. ए हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की. ए आनंद उमंग भरो जय हो नंद लाल की. जय हो नंद लाल की, जय जसोदा लाल की, जय हो नंद लाल की, जय जसोदा लाल की. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. ए आनंद उमंग भयो जय हो नंद लाल की. जय कन्हैया लाल की. ए जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की. ए जय हो नंद लाल की, जय जसोदा लाल की, जय हो नंद लाल की, जय जसोदा लाल की. हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. ए ब्रज में आनंद भयो जय जसोदा लाल की.
આચાર્ય સુપરવાઇઝર પ્રિન્સિપાલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભટ ગજેરા કેમ્પસ ખાતે પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને મિશ્ર માધ્યમના સંયુક્ત ઉપક્રમે આપણે જ્યારે આ નંદોત્સવનું ભવ્ય આયોજન કરેલું હોય ત્યારે આપ સૌ ઉપસ્થિત થયા છો. સાથે સાથે આ કુદરતે પણ એવો માહોલ અત્યારે જુઓ તમે આજુબાજુમાં કે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો ત્યારે જે માહોલ હતો કે એટલો બધો વરસાદ હતો અને એક ક્ષણ અત્યારે આપણી વચ્ચે થઈ છે. આ કુદરતની આપણે સાથે જ છે એવા આ શાળાને આશીર્વાદ મળી રહ્યા છે. ત્યારે આજરોજ આ કાર્યક્રમમાં ખોડલધામ મહિલા સમિતિ અમરેલી જિલ્લામાંથી માન્ય શ્રી સરલાબેન ગજેરા ઉપસ્થિત હોય તેમને સંસ્થા પરિવારથી સ્વાગત કરું છું. સાથે અમરેલી જિલ્લા ખોડલધામ મહિલા સમિતિના દરેક સભ્ય બહેનો કે જેઓ અત્યારે મંચસ્થ છે તેઓનું સંસ્થા પરિવાર વતી આ કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. સાથે સાથે ખોડલધામ સમિતિ અમરેલીના પ્રમુખ શ્રી રમેશભાઈ કાથરોટિયા, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ દેસાઈ તેમજ કાળુભાઈ સુવાતિયા, સાથે રાજુભાઈ ખેડવિયા, રાજુભાઈ સતાસિયા અને જેઓ ડોગરિયા સાહેબ એવા મંચસ્થ છે
મહાનુભાવો ખોડલધામ સમિતિ અને પટેલ સમાજમાંથી ઉપસ્થિત છે તેઓ તમામનું સ્વાગત કરું છું. સાથે આ કાર્યક્રમમાં જેઓના સહયોગ છે કે આ કાર્યક્રમ ખૂબ સારો એવો થાય એવા ભાવિકભાઈ પટોળિયા સજોડે ઉપસ્થિત છે, તેઓનું પણ આ તકે સ્વાગત કરું છું. અને ખાસ આપ સૌને કે જેઓએ આ કાર્યક્રમમાં રાધા અને કૃષ્ણ બનાવી અને કાર્યક્રમને જે સફળતા અપાવી છે તેવા તમામ માતાઓને ખાસ કરીને આ કાર્યક્રમમાં શુભેચ્છા આપવા માંગીએ છીએ. સંસ્થાઓને એકવાર જોરદાર તાળીઓ. આપ સૌ માતાઓ માટે કે એમણે આજે વહેલા ઉઠી અને બાળકોને તૈયાર કર્યા છે એવા સૌ માતા બહેનોને આદરણીય વંદન કરું છું. અને સંસ્થામાં આવા કાર્યક્રમોમાં આપ ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરો છો એ જ અમારી સફળતા છે. અને સહકાર જે મળે છે એ અમને પ્રેરણા આપે છે કે આવા અવનવા કાર્યક્રમો થકી ખૂબ જ સારી રીતે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, બાળકો ધાર્મિકતા સાથે અને સંસ્કારી બને એવી આપણે આ લાગણી સાથે આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આજે કૃષ્ણ જન્મોત્સવ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી એ ઐતિહાસિક પ્રસંગ ન સમજતા આપણે જ્યારે કાનાની વાત આવે તો ધૈર્ય, સંયમ, સત્ય, અહિંસા સાથે સફળતા પ્રાપ્ત કરવા માટે જેમણે ઉદ્દેશો આપ્યા છે. જ્યારે ગોકુળમાં હતા ત્યારે મમતા તેમની માતા સાથે, ગોકુળવાસીઓ સાથે જે કાર્યક્રમ આપણે જો ઉજવતા હોઈએ તો આ શા માટે થાય છે એની પણ પ્રેરણા લેવી જોઈએ. ફક્ત મનોરંજન માટે નહીં પણ આપણે કૃષ્ણ ભગવાનના જીવનમાંથી કંઈક પ્રેરણા મળી અને એ પ્રેરણાથી આપણે આપણા જીવનમાં કંઈક બદલાવ લાવી અને સફળતા પ્રાપ્ત કરીએ તેના માટે આ ઉદ્દેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે અનેક એમણે લીલાઓ કરી અને જ્યારે બાળ સ્વરૂપથી યુવા સ્વરૂપમાં આવ્યા ત્યારે મહાભારત જેવા મહાન યુદ્ધને પણ એમણે શાંતિથી સત્યની સાથે વિજય અપાયો. એવા સંસ્કારી બાળકો આપણા બને. અને શાળામાં જ્યારે બાળકો ભણતા હોય તો જ્યારે કૃષ્ણ ભગવાન એક એવું ઉપદેશ આપતા હોય કે દરેક બાળકે સત્ય અને જે પોતાનું સાહસ છે એના થકી હંમેશા આગળ વધવું જોઈએ અને પોતાનું કર્તવ્ય કે જે અભ્યાસમાં ધ્યાન આપી અને સારું પરિણામ મેળવે તેના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને જે ગીતામાં ઉપદેશ ધ્યાન આપેલો છે એની વાત કરી અને આપણે આગળનો કાર્યક્રમ ઇનામ વિતરણ કરવા માટે અમે તૈયાર જ છીએ. થોડીક ક્ષણોમાં આપણે એ પણ શરૂ કરીશું. જ્યારે આપણે કર્મ કરતા હોઈએ તે કર્મ કરવું આપણા હાથમાં છે પણ પરિણામ મેળવવું એ આપણા હાથમાં નથી. પણ અત્યારે વાત ઊંધી છે કે પહેલા શું થશે એ વિચારીને આપણે કર્મ કરવા મળ્યા છીએ. એ જ દુવિધા અને ચિંતાનું કારણ છે. જ્યારે આપણે સારા કર્મ કર્યા હોય, સારું કામ કરીએ, સારી મહેનત કરીએ તો હંમેશા આપણે સફળતા મળવાની જ હોય. એ ઉપદેશ સાથે આજે આપણે કર્મણીય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન કે હે માનવ, હે મનુષ્ય, તારા હાથમાં ફક્ત કર્મ કરવાનું છે પરંતુ પરિણામ તારા હાથમાં નથી. પરિણામ તારા કર્મના આધારે મળશે. એવા ઉદ્દેશ સાથે દરેક વિદ્યાર્થીઓને આજની આ નંદોત્સવ કાર્યક્રમની શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા કે જેઓ બાળકના સર્વાંગી વિકાસ અર્થે હંમેશા પ્રયત્નશીલ છે અને તેઓના વિચારો થકી, તેઓના માર્ગદર્શન થકી આ સંસ્થા કાર્યરત છે. ત્યારે આપ સૌ બાળકો જે રાધા, કૃષ્ણ અને યશોદા માતા બની અને અત્રે ઉપસ્થિત છે એઓનો ફરી આદર સાથે સત્કાર કરું છું અને આભાર વ્યક્ત કરું છું કે આપણે આવા જ કાર્યક્રમોમાં ખૂબ જ સારી રીતે વધુ સંખ્યામાં ભાગ લઈ અને સૌને પ્રેરણા મળે અને સાહસથી આગળ વધે એવી આશા સાથે સૌને જય શ્રી કૃષ્ણ. અને ફક્ત એક વાત એ કરું કે હમણાં જે આપણે નંબર આપીશું 1, 2 અને 3 પણ મારા માટે, આ સંસ્થા માટે અને મનસત તમામ મહાનુભાવો જે મહેમાનો છે એમના માટે જે પણ બાળક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એ તમામને અમે પહેલો નંબર જાહેર કરીએ છીએ. એકવાર જોરદાર તાળીઓ આ બાળકો માટે. કેમ કે એ બાળકની જે ઉત્સાહ છે અને એનામાં જે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તાલાવેલી હોય અને માતાને કહેતા હોય કે મારે આ બનવું છે, મને બનાવજો, ત્યારે એમની જે આ ઉત્સાહને આપણે હંમેશા આગળ વધારતા
સૌને અમે અભિનંદન પાઠવીએ છીએ અને આગામી આજે નંબર આપે છે તેઓ નંબર મેળવનારને પણ અભિનંદન છે. નંબર આપવા એ કાર્યક્રમનો ભાગ છે. એના થકી કોઈ વિદ્યાર્થી કોઈ બાળક ઉદાસ ન થાય, માતા ઉદાસ ન થાય એવી આશા સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. આજના કાર્યક્રમની સૌથી મનમોહક પળ એ હતી કે આપણે બધાએ આપણા સૌની આંખો સામે નાના નાના રાધા કાના રમ્યા, ઝૂમ્યા અને આપણે કૃષ્ણ લીલાઓને યાદ પણ હતા. તો હવે સમય છે બેસ્ટ રાધા અને બેસ્ટ કાનાને સન્માનિત કરવાનો. હરેક બાળક પોતાની રીતે અનોખો હતો, પરંતુ તેમાં પણ કેટલીક રાધા અને કેટલાક કાના એવા હતા જેણે સૌના દિલ જીતી લીધા. તો હવે અહીંયાથી જે પ્રમાણે નામ બોલવામાં આવે તે વિદ્યાર્થી સ્ટેજ પર પોતાનું નામ લેવા માટે આવશે. બેસ્ટ કાનામાં પહેલો નંબર આવે છે નવા પર્યાકુશ જિગ્નેશભાઈ એલકેજી. નવા પર્યાકુશ જિગ્નેશભાઈ એલકેજી વિભાગ. તેમનો પાસ નંબર છે 13. અંગ્રેજી માધ્યમ બેસ્ટ રાધા પહેલો નંબર આવે છે પઠાણ અરશીદ ખાન. પહેલો નંબર આવે છે પઠાણ અરશીદ ખાન અકીમ ખાન એચકેજી. પાસ નંબર 15. આ જે પણ અહીંયાથી ઇનામ વિતરણ થઈ રહ્યું છે તેના સ્પોન્સર છે ભાવિકભાઈ પટોળિયા પટેલ પ્લાટ. તો એકવાર જોરદાર તાળીઓથી એમનું પણ આપણે આભાર કરીએ તેમનો કે તેમણે આટલું બધું સરસ રીતે બાળકોને પ્રોત્સાહિત કર્યા. તેમના સન્માનમાં જોડાશે હિરલબેન કાછોડિયા. તેમની સાથે રસીલાબેન સુહાગા પણ જોડાશે. મિત્તલબેન તેમની સાથે જોડાશે. સુપરવાઇઝર તારીખની બેસ્ટ રાધા છે તેમને વધાવીએ તેમને પ્રોત્સાહિત કરીએ. ગુજરાતી મીડિયમ બેસ્ટ કાના કેજી વિભાગ. ગુજરાતી મીડિયમ બેસ્ટ કાના નેતન્યા પ્રજ્ઞા તેજસકુમાર પ્રી પ્રાઇમરી 2. નેતન્યા પ્રજ્ઞા તેજસકુમાર બેસ્ટ કાનામાં તેમનો પહેલો નંબર આવે છે. ઝડપથી વિદ્યાર્થીઓ આગળ આવી જાય. ગુજરાતી મીડિયમ કેજી વિભાગ બેસ્ટ રાધા છે સિંધવ નિયતિ વિશાલભાઈ પ્રાઇમરી 2. સિંધવ નિયતિ વિશાલભાઈ પ્રાઇમરી 2. ઝડપથી સ્ટેજ પાસે આવી જાય. બેસ્ટ રાધામાં ફર્સ્ટ નંબર. તેમનું ઇનામ છે કાળુભાઈ સુવાડિયા. તેમની સાથે ભાવિકભાઈ સુવાડિયા પણ જોડાશે. ગુજરાતી માધ્યમ બેસ્ટ કાના જેમાં ફર્સ્ટ નંબર આવે છે ધંધુકિયા સાર્થક વિમલભાઈ 5A. ધંધુકિયા સાર્થક વિમલભાઈ 5A. તેમને ઇનામ આપી અને સન્માનિત કરશે રાજુભાઈ પ્રિયવ્યા. તેમની સાથે ભાવિકભાઈ પણ જોડાશે. તેમને ઇનામ આપી અને સન્માનિત કરશે રાજુભાઈ પ્રકાશિયા તેમજ ચતુરભાઈ જોડે આવશે. તેમને સન્માનિત કરવા માટે મંત્રી આ સંસ્થાના હોય તેને આ કાર્યક્રમને અને અનેક કાર્યક્રમોમાં ખૂબ જ સારો સહકાર
પ્રકાશથી દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા આવ્યા છે. તેમને જોરદાર એકવાર તાળીઓથી સૌ અભિનંદન આપીશું. અને આજે ઇનામ વિતરણ થઈ રહ્યું છે. આ સંસ્થામાં જે પણ કાર્યક્રમો થાય છે તે તમામ ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો છે તેઓના આભારી છે. આભાર. ધોરણ 1 થી 5 પહેલો નંબર આવે છે તેલ્યમન મિલનકુમાર. તેલ્યમન મિલનકુમાર ધોરણ 1 મિક્સ મીડિયમ. ઝડપથી આગળ આવે. તેમનું ઇનામ આપી અને સન્માન કરશે ઉમેશભાઈ ડોબરિયા તેમજ ભાવિનભાઈ પટોળિયા તેમની સાથે જોડાશે. તેલ્યમન મિલનકુમાર ધોરણ 1 એનો પહેલો નંબર આવે છે ઇંગ્લિશ મીડિયમ વિભાગમાંથી. ઝડપથી તે વિદ્યાર્થી આગળ આવી જાય. અંગ્રેજી માધ્યમના સુપરવાઇઝર છે તેમની સાથે જોડાશે. ધોરણ 6 થી 8 ત્રણેય માધ્યમના આપણે સાથે જ હતા. એમાં બેસ્ટ ગાનામાં ફર્સ્ટ નંબર આવે છે ચારણવ વત્સલ ઇંગ્લિશ મીડિયમ ધોરણ 6. ચારણવ વત્સલ ઇંગ્લિશ મીડિયમ ધોરણ 6 બેસ્ટ ગાના. આપણે જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત કરીશું. બેસ્ટ રાધા ત્રણેય માધ્યમના સાથે જ હતા. તેમાં પહેલો નંબર આવે છે વટાવિયા જલ્દી ઇંગ્લિશ મીડિયમ ધોરણ 8. વટાવિયા જલ્દી બેસ્ટ રાધા ઇંગ્લિશ મીડિયમ ધોરણ 8. ઝડપથી સ્ટેજ પાસે પહોંચે. પહેલો નંબર જે વિદ્યાર્થીનો આવેલો છે તે પૂર્ણ થાય છે તમામ વિભાગમાં. હવે બીજો નંબર બેસ્ટ ગાના ઇંગ્લિશ મીડિયમ કેજી વિભાગમાં. બીજો નંબર છે સોલંકી ધર્મરાજ વિકેશભાઈ એલકેજી વિભાગ. સોલંકી ધર્મરાજ વિકેશભાઈ ઝડપથી આગળ આવશે. ત્યારબાદ બેસ્ટ રાધા ઇંગ્લિશ મીડિયમ કેજી વિભાગમાંથી ત્રીજો નંબર આવે છે મકવાણા દિવિશા પ્રતીકભાઈ એચકેજી. મકવાણા દિવિશા પ્રતીકભાઈ. અને ગુજરાતી માધ્યમ કેજી વિભાગમાં બીજો નંબર આવે છે દેવગણિયા ધારણી બિપિનભાઈ પ્રાઇમરી 2. મકવાણા દિવિશા તેમજ દેવગણિયા ધારણી. કેજી વિભાગમાં અંગ્રેજી માધ્યમમાં દાવડા મિહિર રવિભાઈ બેસ્ટ ગાના. ત્રીજો નંબર આવે છે દાવડા મિહિર રવિભાઈ એલકેજી. તેમજ ગુજરાતી માધ્યમમાં બેસ્ટ ગાના ત્રીજો નંબર આવે છે વાળા મંથન હકાભાઈ પ્રાઇમરી 2. વાળા મંથન હકાભાઈ. ત્યારબાદ બેસ્ટ રાધા ઇંગ્લિશ મીડિયમ કેજી વિભાગમાં ત્રીજો નંબર આવે છે શુક્લા સૌમ્યા મનીષભાઈ એચકેજી. શુક્લા સૌમ્યા મનીષભાઈ એચકેજી. તેમજ ગુજરાતી માધ્યમ કેજી વિભાગમાંથી બેસ્ટ રાધા ત્રીજો નંબર આવે છે ભેટરિયા નિયતિ હિરેનભાઈ. ભેટરિયા નિયતિ હિરેનભાઈ પ્રાઇમરી 2. તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. ઇંગ્લિશ મીડિયમમાં બેસ્ટ ગાનામાં બીજો નંબર આવે છે જોશી
જોશી ધનવી પારસકુમાર ધોરણ 9. બેસવાના અંગ્રેજી માધ્યમ જોશી ધનવી ધોરણ 3. ત્યારબાદ ગુજરાતી માધ્યમ બેસવાના ત્રીજો નંબર જોશી દક્ષ જિગ્નેશભાઈ ધોરણ 2A. મિક્સ માધ્યમ બેસવાના ત્રીજો નંબર ચુડાસમા આર્યદીપ 2A. ઝડપથી સ્ટેજ પાસે પહોંચે. ત્રણેય માધ્યમમાં બેસ્ટ પાનામાં બીજો નંબર આવે છે ચોવટિયા નમન નારાયણભાઈ 7A ગુજરાતી માધ્યમ. બીજો નંબર આવે છે ચોવટિયા નમન નારાયણભાઈ તેમજ ત્રીજો નંબર